નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણી સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સોનેરી મહેલ નજીક ભુરજીની લારી નજીક જ પેશાબ કરવા બાબતે ધીંગાણું. 5.5 લાખની 2 સોનાની ચેન ચોરી લીધી હોવાના આક્ષેપ સાથે નોંધાઈ ફરિયાદ. ધીંગાણુમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે ટેન્કર ફસાયું. બ્રિજની નીચે ટેન્કર ફસાતા ટ્રાફિક જામની સમસ્યા. ભરૂચ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન. સાધન સહાય અને ચેકોનું વિતરણ કરાયું. મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા. 20 લાખના ખર્ચે તૈયાર થયેલ સીસી રસ્તો ગણતરીના મહિનામાં તૂટી જતા લોકોમાં રોષ. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા 15 જેટલા વિભાગોના રૂપિયા 101 કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી તથા જન આયુષ્યમાન કાર્ડ તથા કાર્ડ સહિતની વિવિધ સમાજ સુરક્ષા યોજના, વિદ્યા સાધના, ગંગા સ્વરૂપા તથા ખેતી સહાય સહિતની વિવિધ કીટ સહિતની યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક કલેક્ટર NR ધાંધલ સહિત ભરૂચના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત 2009-10માં કરવામાં આવી. અવિરત આજે ચાલુ રાખીને 14મા તબક્કામાં આ ગરીબ કલ્યાણ મેળો પહોંચ્યો છે. મને આજે કહેતા આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં 101 કરોડના કીટનું વિતરણ અમારા તમામ પદાધિકારીઓને હસ્તે કરવામાં આવ્યું છે. ગરીબ કલ્યાણ મેળાથી જે છેવાડાનો માનવી લાભાર્થીથી વંચિત રહેતો હતો એવા લાભાર્થીને ચોક્કસપણે લાભ મળે અને એની સાથે સાથે ચોખ્ખાઈ રાખવામાં આવે. ચોખ્ખાઈનો મતલબ છે કે વચેટિયા કોઈ ન હોય એવા વચેટિયાને દૂર કરવાનું કામ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા હોય અને હું ચોક્કસપણે કહી શકું છું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ભરૂચના માય ભારતના સ્વયંસેવકો દ્વારા ભરૂચ બસ ડેપો ખાતે IEC પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક નુક્કડ નાટકનું પ્રદર્શન કરાયું હતું. આ નાટકનો મુખ્ય ઉદ્દેશ એક વખત વપરાતા પ્લાસ્ટિકના માળખાકીય નુકસાન અને તેનો ઘટાડા અંગે જનજાગૃતિ લાવવાનો છે. નુક્કડ નાટક દ્વારા સ્વયંસેવકોએ પ્લાસ્ટિકના વિપરીત અસરોને લઈને પ્રદર્શન કર્યું હતું. નાટકમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોની પસંદગીના મહત્વને લોકો સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા. મુસાફરો, ડેપોના કર્મચારી અને સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ આ કાર્યક્રમનો આનંદ પણ માણ્યો અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવાના સંદેશથી અવગત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજવીરસિંહ સિંધા, શિવાની રાજ, મયુર ધ્વજ સિંહ રાણા અને સ્વયંસેવકોએ નાટકમાં સક્રિય ભાગ લીધો હતો અને જનજાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું. ભરૂચના ભટ્ટ પરિવારના માતૃત્વના બેસણામાં તુલસીના છોડોનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કરાયો છે. ભરૂચના કેયુર ભટ્ટની માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. બેસરામાં પ્રથમ ભજન સાથે આવનારા તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંગે મૃતક અંજનાબેનના પુત્ર કેયુર ભટ્ટે પણ કહ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિની જાળવણીના પ્રયાસ રૂપે તેઓએ પરિવારજનો દ્વારા તુલસીજીના છોડોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશાઓ પણ વ્યક્ત કરી છે.
ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન દ્વારા હોમી લેબના સહયોગથી 1 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર આગામી આંતરશાળા વિજ્ઞાન પ્રદર્શન કેટેલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશન અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન હોમી લેબ દ્વારા સવારે 11 થી 1 વાગ્યા દરમિયાન કેટાલિસ્ટ ધ ફ્યુચર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંઘે એક્ઝિબિશન અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને આ એક્ઝિબિશનમાં ભરૂચની 50 શાળાના 120 વિદ્યાર્થીઓ ભાગ લેનાર હોવાનું પણ કહ્યું હતું. ભરૂચમાં વૈકુંઠ રેસિડેન્સી જમિયતરામની ખડકી સામે લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં રહેતા કૃણાલ વિપિનચંદ્ર પટેલ નાઓએ સોનેરી મહેલ નજીક રાજા આમલેટની લારી ઉપર ઈંડા ભુરજી ખાવા બેઠા હતા અને તે સમયે જ આ જ લારી ઉપર ખાવા આવેલા તવરા ગામના મનોજ પઢિયાર અને જયમીન પટેલ નાઓ ઈંડાની લારી નજીક પેશાબ કરવા ઊભા થઈ જતા ફરિયાદી કૃણાલ પટેલે આરોપીઓને ઈંડાની લારીથી દૂર પેશાબ કરવાનું કહેતા ઉશ્કેરાયેલા મનોજ પઢિયાર અને જયમીન પટેલે ભેગા મળી કૃણાલ પટેલને માર મારી તેની સાથે ઝઘડો કરી તેના ગળામાં રહેલી 3 સોનાની ચેન તોડી નાખી, જેમાંથી એક ચેન મળી આવી. જ્યારે 2 સોનાની ચેન નહીં મળી આવતા આખરે ફરિયાદીએ 5,50,000ની સોનાની ચેન ગુમાવી હોય તેવા આક્ષેપ સાથે નજીકના જ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચમાં સતત ચોથા દિવસે પણ વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે વાગરા અને નેત્રંગમાં 0 અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ભરૂચ શહેર અને જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 2 દિવસથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરવામાં આવે તો જંબુસરમાં 7 મિલીમીટર, આમોદમાં 5 મિલીમીટર, વાગરામાં 0, જ્યારે ભરૂચમાં 21 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલીમીટર, અંકલેશ્વરમાં 20 મિલીમીટર, હાંસોટમાં 1 ઇંચ, વાલિયામાં 13 મિલીમીટર અને નેત્રંગમાં નીલ વરસાદ નોંધાયો હતો. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં મેઘરાજાનો અંતિમ રાઉન્ડ પણ ધોધમાર રહેતો હોય તેવું માનવામાં આવે છે. નેત્રંગ ગ્રામ પંચાયત થકી 15મા નાણાં પંચમાંથી વન વિભાગની કચેરીથી લઈને ગાંધી બજાર ખાતે આવેલા અમરેશ્વર મહાદેવ મંદિર સુધી 4 તબક્કાના સીસી રસ્તાનું કામ ડિસેમ્બર 2023માં કરવામાં આવેલ છે. માત્ર 9 માસના સમયગાળામાં જ આ રોડ પરથી રેતી કપચી અલગ પડવા લાગતા જ સ્થાનિક રહીશો મેદાનમાં ઉતારી આક્રોશ વ્યક્ત થયો હતો, જેને લઈને રહીશોના વોર્ડ નંબર 7ના સભ્ય દક્ષાબેન સ્નેહલભાઈ વસાવાને રજૂઆત કરતા દક્ષાબેન વસાવાએ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તેમજ ગામ સભામાં અને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આ બાબતનું નિરાકરણ નહીં આવતા રોષ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં નવરાત્રિના 9 દિવસનો તહેવાર આવી રહ્યો છે. ગાંધી બજાર ખાતે માઈ મંડળ ખાતે પરંપરાગત ગરબાનું આયોજન પણ થાય છે અને ખેલૈયાઓ પગરખા વગર ગરબા રમતા હોય છે. તેવા સંજોગોમાં તકલાદી બનેલા આ સીસી રસ્તા ઉપર નકરી કપચી રોડ ઉપર જોવા મળી રહી છે, જેના કારણે મરામત કરાવવાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હું દક્ષાબેન સ્નેહલભાઈ વસાવા વોર્ડ નંબર 7ની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું, પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં. એટલે મેં મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં. બધે ભેગા થયા છે. 6 મહિનાથી રોડ બનેલો છે, પણ રોડ એકદમ પરિસ્થિતિ એની ખરાબ છે. હવે અમારા અહીંયા વર્ષોથી નવરાત્રિનો મહોત્સવ થાય છે, પણ અમે વર્ષોથી ચંપલ વગર જ નવરાત્રિ કરીએ છીએ. તો રોડ વગર નવરાત્રિ કરવાની કેવી રીતના? તો અમારી માંગણી છે કે અમને રોડ બનાવી આપવામાં આવે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપરની વિશાળકાય મશીનરી લઈને પસાર થઈ રહેલા ટ્રેલર વાલિયા ચોકડી વાલિયા ઓવરબ્રિજ નીચે ફસાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે એક ટ્રેલર ફસાઈ ગયું હતું. નાસિકથી એન્જિનિયરિંગ મશીનરી લઈને જઈ રહ્યા હોય અને તે દરમિયાન જ એક ટ્રેલર વડોદરા તરફ જઈ રહ્યું હતું, ત્યારે જ અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી બ્રિજની ઊંચાઈનો અંદાજ ન રહેતા ટ્રેલર બ્રિજની નીચે ફસાઈ ગયું હતું, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકો પણ અટવાયા હોવાના અહેવાલો મળ્યા હતા.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને BRC ભરૂચના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક જનોર કુમાર કન્યા શાળામાં રાખવામાં આવ્યું હતું, જેમાં જનોર ગામના સરપંચ તથા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. ડાયેટના સિનિયર લેક્ચર તથા ભરૂચ તાલુકાના લાયઝન અધિકારી પ્રીતિબેન સંઘવી તથા BRC કોઓર્ડિનેટર વિરેન્દ્રસિંહ સોલંકીના પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રુચિ હોવી જોઈએ તે વિશેષ બાળકોને સમજ આપવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન જનોર કુમાર કન્યા શાળાના આચાર્યશ્રીઓએ તથા BRC કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને મહેમાનોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકામાંથી લગભગ 70 જેટલી બાળકોની કૃતિઓને નિહાળી આવનારા મહેમાનોને બાળકોને શબ્દો તથા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC કોઓર્ડિનેટર્સ ધનિયાવીવાલા સાજિદ હુસેન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સોનેરી મહેલ નજીક ભુરજીની લારી નજીક જ પેશાબ કરવા બાબતે ધીંગાણું. 5.5 લાખની 2 સોનાની ચેન ચોરી લીધી હોવાના આક્ષેપ સાથે નોંધાઈ ફરિયાદ. ધીંગાણુમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે ટેન્કર ફસાયું. બ્રિજની નીચે ટેન્કર ફસાતા ટ્રાફિક જામની સમસ્યા. ભરૂચ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન. સાધન સહાય અને ચેકોનું વિતરણ કરાયું. મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા. 20 લાખના ખર્ચે તૈયાર થયેલ CC રસ્તો ગણતરીના મહિનામાં તૂટી જતા લોકોમાં રોષ. સ્થાનિકો ઉતર્યા મેદાનમાં. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.